હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો જો અત્યારે વાગે છે 9:17 અને હું જાગી તો 8 વાગ્યાનો ગયો હતો, પણ કેવું પપ્પાએ મોકલ્યો હતો સબુર કાકાને પૈસા આપવાના હતા, તે સર્કલે આવવાના હતા તો ત્યાં ગયો. પછી ઘરે આવ્યો તો સુઈ ગયો સી ખબર કેમ કે જો રાતે છે ને એડિટિંગ કરવામાં 12 વાગ્યા હતા અને પછી પાછું કોપીરાઇટ આવી ગયું વિડીયો ઉપર, એટલે એને હટાવવામાં પોણો કલાક બીજો જતો રહ્યો. 1 વાગે હું તો એટલે ઊંઘમાં જ હતો. એ કામ કર્યું ને એ ઊંઘમાં જ કર્યું અને પછી આવીને પાછો સુઈ ગયો હતો. તો જો હમણાં જાગ્યો નહીં ધોઈને ઉપર તૈયાર થઈ ગયા છે, જઈએ નીચે ચા નાસ્તો કરવા. ચલો અત્યારે નીચે જતા જતા રૂમ બી ખોલ નાખ્યો, એટલે શું હવા ઉજાસ રહે ને, 4 દિવસ હતા નહીં એટલે રૂમ બંધ હતો, એટલે કમ્પ્લીટ અત્યારે હવા ઉજાસ થઈ જાય ને ખોલી દીધો. તો ગાઈસ જો દીવાબત્તી ને બધું પતી ગયું છે ને ચા નાસ્તો કરવા બેઠો. ચા આજે નાસ્તામાં ચાલુ પરોઠા ચા બાય ચા બનાવી આપી છે અને આપણી પોઝિશન તો જો ફિક્સ જ છે. અને આ તો ઓલા દિવસ જીઆઈ લઈ લીધી જગ્યા, બાકી આ ફિક્સ જ છે આપણે આ જગ્યા કોઈ નાખવાનું નહીં. કમ્પ્લીટ ચા નાસ્તો દીવાબત્તી થઈ ગઈ છે. ચાલો જઈએ ભઠ્ઠે. હા તમને છે ને કેમેરામાં સિરિયસલી કહું, આમ જસ્ટિફાઈ ના થાય કે આ કેટલી બગડેલી, બહુ જ ગંદાતી થઈ જાય. હમણાં આજ બપોર પાણી આવે ને એટલે ધોઈ કાઢવી છે. બપોરમાં ચાલે, હા જે ભાઈ મેળ પડશે નહીં. આ જો અત્યારે હવારમાં આપણે આખો રસ્તો ગાય માતા અને આ ભેંસ બધું રોકીને બેસી ગયા છે. ન્યૂટનનો ચોથો નિયમ તો અહીંયા તો ના લાગુ પડે કેમ કે આપણે તો પાછળ છીએ. ખસતી નહીં યાર. અને અધુરામપુર આ રોડનું અહીંયા ખોદીને મૂક્યું છે, એટલે આમ કહીને સિંગલ જ ચાલુ, સિંગલ લાઈન જ ત્યાં. તો અત્યારે આપણે સવારમાં કેવો સીન હતો, જો અત્યારે તો હું અહીંયા હોત બી નહીં, અમદાવાદ હોત શુભમ એમના જોડ જવાનું હતું. ભાઈ એને સી ખબર એટલા અલાર્મ મૂક્યા હતા ને 7 વાગ્યાના, 7 વાગ્યા પહેલાના ખબર નહીં, એ બધા મેં બંધ કર્યા. આદિના વાગતા હતા એ મેં બંધ કર્યા કેમ કે ફોન બંને છે ને મારા જોડ હતા, મારા આજુબાજુ વાગે ને એ બંને હુઈ રહ્યા હતા. તો અને પછી તો કંઈક 8 વાગ્યા 15 મિનિટની વાર હશે તાર શુભમ જાગ્યો ને કે હવે જઈએ. મેં કીધું મારે હવે નહીં આવું, તો ઊંઘી જ રહ્યો. તો પછી તાર એટલે એ ગયા ને પછી 15-20 મિનિટમાં પપ્પાનો ફોન આવ્યો કે જા હવે આ સર્કલે જવાનું જ કામ છે. એ કામ પતાવીને પાછો ઘરે આવીને સુઈ ગયો હતો. એમને આખી કહીએ ને નકરા અલાર્મ મૂક્યા હતા, પણ હરામ બરોબર બંનેમાંથી કોઈ જાગ્યું હોય. મેં જાગીને બંધ કર્યા હતા. પહોંચી ગયા છે હજુ. ગાઈસ ત્યાં અત્યારે છે ને પપ્પા ને બધા કઈક ડેલો આડો થઈ ગયો છે એટલે એનું કરે છે હરખું. જો અત્યારે આ બારું બંધ કરે છે, ઈંટો બધી ગોઠવી દીધી છે. ગાઈસ અંદર હું અને પપ્પા આવ્યા હતા પરતાપમાં. ઇન્ડસ્ટ્રી છે આપણે કોટનની, હજુ બને છે અહીંયા. તો અમે તો ભઠ્ઠે, હું તો ડાયરેક્ટ હજુ ચીમનીએ ચડતો હતો ફોન આવ્યો કે ક્યાં છું. મેં કીધું કંઈ નહીં અહીંયા જ છું ચીમનીએ. એમને કીધું હાલ જવાનું છે, તો અહીંયા લઈને આવ્યા. જો અત્યારે તો અહીંયા કામ ચાલે છે. આપણે અહીંયા પરતામાં ઈંટો કપચી રેતી ને બધું આપણું જ અહીંયા ઉતરે. જો આ એમએન વાળું અહીં ગયું. ગાઈઝ એમએનની ઈંટો વાપરવાની, બાકી બધી ખરાબ આવે. ઓકે જો ઓલામના જે પ્રતાપના ઓલા કે ને માલિક, એમના જોડે ઇનોવા જ છે. આવી રહી જો, એ ઇનોવા એક લેજેન્ડરી ગાડી છે, સમજો છો શું તમે? સમજો આવી રહી એમની. હું અને પપ્પા આવી ગયા છે ગાણો દિલીપ દાદાના ભઠ્ઠા ઉપર. આ જો ત્યાં અત્યારે તો જીસીબીનું કામ ચાલે છે. અને આ સાઈડ કેવું છે કે આટલા એરિયામાં છે ને એક આ જમીનના પટ્ટામાં ચીમની છે ખાલી, અને હા મેં બધા પાટલાવાળાને ને બધા ત્યાં સામે બેહાડ્યા છે. ત્યાં છે એક બીજી ચીમની પણ એ બંધ છે ખાલી, અત્યારે તો એક જ ચાલુ છે. હા હા. અને અહીંયા અત્યારે અમને 5 લાઈન પાકી દિલીપ દાદા એમના. અત્યારે અહીંયા ફરતો આવી ગયો છું બીજી સાઈડ. આ જગ્યાએ જો પાટલાવાળાને બેહાડ્યા છે, ઈંટો પાડે છે. અને ઓલી રહી આ બીજી ચીમની, પહેલાં ચાલુ હતી હવે તો બંધ કરી નાખી છે. અને એ તો અહીંયા બધે પાટલાવાળાને બેસાડ્યા છે. અને અત્યારે કરંટ જે ચાલુ છે એ ચીમની. ચલો હવે જઈએ ઓફિસે કેમ કે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. પપ્પાનો ફોન આવતો જ હશે હવે તો. તો ગાઈઝ ભઠ્ઠે આવી ગયા છે આપણે પાછા. આવી રહ્યો અને જો આપણું આવી રહ્યું પાવર ટ્રેક્ટર. હજુ માટી બનાવવાનું ચાલુ નહીં કરી, ચક્કી હજુ કોઈ છે નહીં.
અત્યારે બધા લંચ બ્રેક ઉપર હશે એટલે હમણાં કલાક 1.5 કલાક રહીને ચાલુ કરશે. હા ગાઈઝ આપણે કેવું કે એક ચક્કર પત્તા છે ને મિનિમમ 15 થી 16 દિવસ થાય એવી રીતની વાતો ચાલે છે ને. અત્યારે તો આ કોલસો નાખે છે અંદર. અહીંયા પહોંચી ગયો ત્યાં અમે ચક્કર ચાલુ કર્યું હતું આપણે. અહીંયા છે ને ત્યાં ખરા બપોરમાં તો કાયદેસર ક્લાસ જ લેવાય. મજા તો ખાલી રાત્રે જ આવે એ શિયાળામાં બસ. કે આમ કેવું નાના હતા ને પહેલાં તારે અહીંયા આવતા હતા રાત્રે ને પછી કેવું બટાકું ને બધું છે ને અહીંયા માટીમાં ગરમ હોય ને એટલે મૂકી દે પછી બફાઈ જાય ને એટલે ખાતા હતા. બહુ ટાઈમ પહેલાં આવતા હતા. અત્યારે તો ખાસા ટાઈમથી નહીં આવે. જોઈશું આવવાનું થાય તો રાત્રે એવી રીતના કંઈક. આ છોકરાઓ અત્યારે ત્યાં પાણી ભરવા આવ્યા હતા ટેન્કરમાં. હવે ટેન્કર જશે ત્યાં પાછળ પાટલાવાળા એમને પાણી આપવા. પણ અમને શી ખબર શું થયું તો અત્યારે પહેલાં જ ભરી દીધું. આવવાનું જ હતું ટ્રેક્ટર પાછળ પણ તો હવે આ તો છોકરાઓ કે આમ ના આવું ચાલે. ને ગાઈસ તમને ખબર ધુમાડાનું હોય વ્હાઈટ અને બ્લેક આ બે ટાઈપના ધુમાડા નીકળે છે. તો વ્હાઈટ ક્યાં નીકળે જ્યારે ઓલો આપણે છે ને ભાવનગરવાળો કોલસો વાપરીએ અને માતાનો મઢવાળો વાપરીએ ને ત્યારે બ્લેક નીકળે ફૂલ બ્લેક. અત્યારે જો આ વ્હાઈટ નીકળે છે. હવે અહીંયા થપ્પા બનવાનું ચાલુ થઈ ગયા. હજુ તો કેવું આટલું જ બન્યું છે પણ છે ને ધીરે 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 કરીને છેક અહીંયા ઊંધી હશે આ થપ્પો. અહીંયા આટલે ઊંધી આ જગ્યાએથી. અત્યારે તો ભલે આવું નાનું નાનું લાગત પણ થોડાક ટાઈમમાંથી ખબર એવી સ્પીડમાં ભરાઈ જશે ને કે ખબર ના પડે. તો ગાઈઝ હવે વાગે છે 12:40. તો જઈએ ઘરે જઈને જમીએ. ભૂખ લાગી છે. હા અમે અત્યારે કંઈ અહીંયા બહુ છે નહીં હોય તો બસ એ બધું ચાલતું રહે તે રેગ્યુલર. ચલો હા પહોંચી ગયા ઘરે. આમાં ઓઇલિંગ કરવાનું થયું છે. કડક થઈ ગયો હતો. ડન. પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે હવે જમીન રેટા સાફ કરી નાખીએ. તો ઘરે આવીને જમવા બેસી ગયા છે. આજના મેનુમાં છે ખીચડી, કઢી, વાલોરનું શાક અને રોટલી. વાલોર આપણે સંગી માસી એ નહીં કાલ જોયું તમે બ્લોગમાં બહુ મોકલાવી દીધા છે એટલે થોડાક ટાઈમ આવું જ બનવાનું લાગે છે. ચલો મળીએ જમી. તો ગાઈઝ અત્યારે વાગે છે 3:05 અને આમ જો તમે હવે ખાલી સાફ કરી નાખી એકદમ કમ્પ્લેટ ફૂલ ક્લીન. અંદર બહાર બધી જબ્બર બગડી હતી એકદમ કમ્પ્લેટ ચોખ્ખી કરી નાખી. ઓય લો અહીંયા કેવું બધું માટીને દૂર ના બધું ભેગું થયું કમ્પ્લેટ ધોઈ કાઢી છે. નવા આવ્યો છે યોગેશ કાકાનો ફોન. એ બોલાવો છે ઓફિસ એકસી ખબર કંઈક હતું એમને કીધું લેવા જવાનું છે એટલે ચલો અહીંયા જઈશું ગાઈસ. તો ગાઈસ અત્યારે અહીંયા આવી ગયા છે હોન્ડાનો શોરૂમે. યોગેશ કાકાએ નવું એક્ટિવા લીધું. લ્યા આવી ગયું. સીટ હજુ બાકી છે નાખી દે એટલે શું. યોગેશ કાકા કોંગ્રેચ્યુલેશન. અત્યારે એક્ટિવાનું આપણે પોલિશિંગ ચાલે છે. પૈસા બાકી હતા એટલે પૈસા ભર્યા ને જો પછી સીટ નાખી દીધી છે. હવે આઈડિયા ભાઈ અત્યારે સાફ કરવાનું ચાલે. અને આમાં આપણે નંબર તો 5589 જ આવવાનો છે. અંદર પેપર વર્ક ચાલે છે અત્યારે. પતી ગયું છે મોસ્ટ ઓફ. તો બસ હવે લઈને નીકળીએ. સાઇન કરવાની છે એની રાહ જોઉં. યોગેશ કાકાનું ફોટો સેશન ચાલે છે. જો કમ્પ્લીટ થઈ ગયું. અને હવે બધાને મીઠાઈ આપી દઈએ તો કામ પૂરું. પછી પેટ્રોલ પુરાવાનું છે હજુ તો એ પુરાઈને જઈએ. અત્યારે નવું એક્ટિવા લઈને પેટ્રોલ પંપે આવી ગયા છે. નાઈ રાય ફૂલ કરાવવા. પેટ્રોલ પુરાઈને આપણે ઓફિસે આવી ગયા છે. એક્ટિવા અહીંયા છે અને જો અત્યારે આવ્યાનું બધું વોશિંગ ચાલે છે. ભાણભાઈને બધા એ જ કરે. હવે આપણે જઈએ એક્ટિવા જોઈએ. યોગેશ કાકા ક્યાં મૂકવાનું છે? તો આ કાઢી નાખવાનું આખું. અત્યારે આપણે આ નવું એક્ટિવા લઈને જવાનું જ ઘરે. પણ ડેકીમાં મીઠાઈ પડી હતી તે આપવાની છે. સબુર કાકાના ને બધાને આપી દઈએ. લો ભાણભાઈ. હા હા તમે કઈ બ્લોગમાં બોલતા નહીં. હા હા જતા રહો. ખાઈ લો તમે તાર બસ બધા. ચલો આપણે નીકળીએ. આને થોડીક વાર દાદા આગળ મૂકી રાખશું. નવું લીધું છે એટલે અહીંયા તો મૂકવું જ પડે. પછી અને પ્લાનમાં ટ્વિસ્ટ છે બધાને જવાનું અમદાવાદ કહીએ અમને તમને. જતા નવું એક્ટિવા અહીંયા આપણે ઘરે લાવી દીધું છે. દાદા આગળ મૂકવાનું હતું
મૂકી દીધો અને ચાવી તે અહીંયા મૂકવાની કીધી છે. આપણે ઘરમાં જે બી નવું આવે પણ પહેલાં તો અહીંયા દાદાનું મંદિર આગળ જ હોય, પછી વાપરવાનું એવી રીતનું હોય. હા તો જો આપણે હું શું કહેતો કે અત્યારે જવાનું છે અમદાવાદ, કેમ કે અલ્પેશ કાકા કાલ જાય છે હવે આફ્રિકા, તો પપ્પા કે એમને મળી લઈએ અને એ બહાને પછી અહીંયા પિક્ચર જોઈને આવીએ. ના હે આમ જો ખાલી અત્યારે સાફ કરીને મૂકી છે, કેવી સાઈન મારે છે. સાફ કરી હોય ત્યારે જોવાની અલગ જ મજા આવે. ચલો ઉપર જઈને કપડાં બપડા બદલીએ અને તૈયાર થઈ જઈએ. તો અત્યારે ઘરે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, ડન. અને આપણે આ શું છે પહેલેમાં હજુ આની લેસ બાંધવાની છે અને આમાં 15-20 મિનિટ થાય. અને આમ બી અત્યારે કાર્ગો નીચે તો જોર્ડન જ પહેરવાના હતા, એટલે મેં કીધું ઘરે આવીને નવરા પડીએ ત્યારે બાંધીશું, અત્યારે ક્યાં જરૂર છે. તો ગાઈસ હવે આપણે અમદાવાદ પહોંચી ગયા છે અને થાર ત્યાં મૂકી પાર્ક કરી દીધી છે અને આવી આપણે ફ્લેટ હે. ચલો જઈને મળીએ. ગાઈસ હવે બધા જમવા જઈએ છીએ. હું શુભમ નાદી બાકી બધા છે ને લિફ્ટમાં આવે. આજે એવો કામચોર હતો ને કે પહેલાં લિફ્ટમાં જતો રહ્યો હતો. આ તો હું શુભલો છે ને પછી આવ્યા ને એટલે જોડે આવ્યો છે. નહીં તો હું ના આવું. હા ભગવાનને સુવિધા આપીને તો એને વાપરવાની હોય, કામ ચોરી ના કરે. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે અહીંયા ગોપી દાલબાટી, આ ગોતા સાઈડ છે. અરે જો આપણે થાર ક્રેડા શુભમ બ્લોગ ઉતારે. બંને બ્લોગરનો મીટઅપ થઈ ગયો. આદિ જો નવરો એકલો. ચલો હવે જઈએ. ગાઈસ હવે જમી કરીને બધા આવ્યા છે. હું કાકા આંટી ને બધા પિક્ચર જોવા. શુભમ આદિ અમે ટોટલ 5 જણા આવ્યા છે. જો આવી ગયા બધા પિક્ચરનું ચાલે. આજે તો ટિકિટ કર. શું ટિકિટ તા જોડ? આ તો મારી ઉંમર સાથે એમ 5 જણા. અરે હા એ તો આવી જશે તમને ટિકિટ. તો ગાઈસ અત્યારે જો અમે અમારા પ્રાઇવેટ થિયેટરમાં આવી ગયા છીએ. કોઈ જત નહીં, આખા થિયેટરમાં છે ને ત્યારે અમે 5 જ જણા ઓનલી. જો આખું થિયેટર ખાલી. એ ભાઈએ છે ને અમને ઓલી ઉચક જ ટિકિટો આપી છે. એટલે ઉચક એટલે કેવી રીતના કે બધાનો એક જ ભાવ હતો, એટલે એવી રીતના આપી દીધી કે આપી દો બસ તમે ટિકિટો, અમે મન થાય ત્યાં બેસું. એટલે જ્યાં મન થાય ત્યાં બેસવાનું. આમ જો અને ઓલા બંને તો જો આમ બેસી ગયા છે અત્યારથી. શું જોઈએ સર? મૂવી અને પોપકોર્ન. આને છે ને હારો જુઠ્ઠો છે અત્યાર સુધી બોલતો તો બ્લેન્કેટ ના આપવા. આને બધું જોઈએ તો બ્લેન્કેટ ને બધું. અત્યાર સુધી તમને થિયેટર ને બધું જ બતાવી દીધું, પણ એ તો ભૂલી ગયા પિક્ચર કયું છે 21. આપણે જીરો આવને ભૂલી ગયા એમનો બ્લોગ. मैं अपनी कंपनी के लिए एक इन्फ्लुएंसर का मैच ढूंढ रहा था। आपकी रिक्वायरमेंट क्या હું અને આદિ ને બધા બહાર આવ્યા હતા અને આમ જો આ ભાઈ આપણા ટબ લઈને બે ગયા. હજુ જમીન આયા છે તરત અને પાછા આવો. ખાવાના હતા? દેખાડવા લીધા. ચલો ખાઈ લેવા દો. આપણે ટાઈમ થઈ ગયો છે અંદર જઈએ. ઇન્ટરવલ પડ્યું હતું અને જો કોક લઈ લીધી છે અને આ રીતે બંને બ્લોગર ભેગા થઈએ જ બીજું કઈ નહીં. ચલો તો ગાઈઝ હવે મૂવી પતી ગઈ છે અને અત્યારે વાગે છે 11:45. તો હવે જઈએ ઘરે. હજુ ઘરે પહોંચતા કેટલા 12:30 તો હજુ ઘરે પહોંચતા થઈ જવાના. જઈએ. તો ગાઈઝ અત્યારે વાગે છે 1 અને હવે ઘરે આવી ગયા છીએ કમ્પ્લેટ. ઓલા બંને જો અત્યારે સામે બ્લોગ એડિટ કરીશું ને પછી સુઈ જઈશું. એટલે આજના બ્લોગ માટે આટલું જ. તે મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે लिए थैंक यू सो मच फॉर वॉचिंग एंड डू नॉट फॉरगेट टू लाइक शेयर एंड सब्सक्राइब गाइस.